હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ બધાને. તો આજે છે 17 જૂન અને જેને જેને ખબર હોય તે મને કહેજો કે 17 જૂનના શું છે. તો આજે છે 17 જૂન આપણા મહારાણા પ્રતાપનો જન્મદિવસ, જેને અત્યારે બધા લોકોને ખબર નથી કે આજે મહારાણા પ્રતાપનો જન્મદિવસ છે. કેમ કે આપણે લોકોને સેલિબ્રિટીનો જન્મદિવસ યાદ હોય છે. આપણા શાસ્ત્ર માટે, આપણા સનાતન ધર્મ માટે બચાવવા માટે જેટલા મહાપુરુષ હતા એમના જન્મદિવસ આપણને યાદ નથી હોતા, એટલે તમને યાદ રહી તમને. ચાલો આપણે રનિંગ કરવા નીકળી ગયા છે. વરસાદ ચાલુ છે થોડો થોડો અને નીકળી ગયા છે. થોડાક લેટ નીકળ્યા કેમ કે એની પહેલાં થોડો વધારે વરસાદ ચાલુ હતો. તો એમ બી તબિયત ખરાબ છે થોડીક. પાછા ડૉક્ટરને આપણે કાલે જ મળીને હવે દવા બી ચાલુ છે. તો બેટર છે કે જાણી જોઈને બગાડવાની કોશિશ નહીં કરો ને આપણે, એટલે ચલાવીએ છીએ. એટલે વરસાદ રોકાવાનું વેઇટ કરતો તમે થોડોક રોકાઈ ગયો, સ્લોલી આવે છે તો કરીએ. તો ગાઈસ, અત્યારે આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીને ચાલ્યા ઘરે તે નાહી ધોઈને પછી જોઈએ આપણે શું કરવાનું છે. તો જોઈએ છે ને અત્યારે આપણે મંદિરે બી સાથે સાથે જઈએ. અહીંનું આવા કપડામાં મંદિર જવું સારું નહીં લાગે, બટ મેં મંદિરને બરાબરથી ભગવાન વિન્ડોથી દેખાય ને તો વિન્ડોથી દર્શન કર્યા, અંદર નહીં ગયો. કેમ કે મેં સવારે નાધેલું હતું એના પાછી એક્સરસાઇઝ કરી હતી, તો સારું નહીં કહેવાય. ને પાછો એમ બી સારા કપડામાં નહોતો. આવા કપડામાં મંદિર જાય એ આપણી સંસ્કૃતિ નથી, એટલા માટે મેં મંદિર નહીં ગયો. ખાલી બહારથી દર્શન કર્યા. પછાડીથી તો રોજ કરું જ, પણ સામે મૂર્તિની સામે જઈને દર્શન કરી માથું ટેકીને ચાલ્યા. અત્યારે ચાલો ઘરે. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ બધાને. તમને આ દેખાતું હશે અત્યારે માઇક છે. મેં પહેલી બીજે એક માઇક મંગાવી હતી, મને એની શું કહે અવાજની ક્વોલિટી નહીં ગઈ, નહીં તો મેં પાછી મૂકી લીધી. મેં અત્યારે એમેઝોનમાંથી મંગાવી બીજી. હવે આ છે ને તે DJIની છે, મંગાવી છે. જોઈએ આની ક્વોલિટી કેવી છે, તમે ફીડબેક આપજો. અવાજ કેવો સારો આવે છે કે ખરાબ આવે છે. એમ બી આપણો અવાજ ફાટેલો સ્પીકર જ છે, પણ આને જો થોડું બેટર થતું હોય તો સારું લાગે. હેલો ગાઈસ, અત્યારે આપણે પોસ્ટ ઓફિસે લેટર પોસ્ટ કરી નીકળી ગયા છે ને અત્યારે ચાલ્યા આપણે ફોસ પાર્ક પાછા. કાલે ગયા હતા, કાલે ફેમિલી સાથે ગયા હતા. આજે આપણે પેલો કહે ને એકલા ચાલ્યા. ભૂતને પીપળો નહોતો મળ્યો એટલે પાછો પીપળો ગોતવા ચાલ્યા. એટલે એકચ્યુઅલી આપણે એનું થોડુંક એક્સચેન્જ કરવા જાય છે, સાઈઝ આમ તેમ કરવા માટે જાય છે અને જોઈએ છે. તો આજે લેસ્ટરનો માહોલ થોડુંક ડાઉન છે. ડાઉન મતલબ કે વરસાદવાળું છે. સવારથી વરસાદ પડતો હતો. સવારે મેં તમને વિડીયોમાં સવારે સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ભાઈ વરસાદ ચાલુ હતો, તો મેં દોડવા બી લેટ ગયો, પછી દોડવા ગયો. અત્યારે પાછો નીકળ્યો છે અને તમને આ વાદળ દેખાતા હશે, એકદમ ડમર જોડ થયા છે કાળા. ગાડી ચલાવતા આપણે પહોંચ્યા એવા છે લેસ્ટરના ટાઉન સેન્ટરમાં. ને આપણે ટાઉન સેન્ટર જવાનું નથી, એટલે અહીંથી સીધા આપણે નેબર રોડનો રોડ પકડી ફોસ પાર્ક નીકળી જઈશું. ફોસ પાર્કે જે કાલે આપણે શોપિંગ કરીને આવ્યા, પપ્પાને સાથે નહીં ગયા હતા, તો થોડુંક આમથી આમ સાઇઝનો પ્રોબ્લેમ આવી ગયો, તો એક એક્સચેન્જ કરવા માટે જાઉં છું. અને ત્યાંથી એક ફ્રેન્ડને પિક કરવાનો છે, એ આવે છે કામ પરથી. તો આપણે ત્યાંથી એની સાથે એક જગ્યાએ પાછા ખાવા નહીં જશું. ક્યાં ખાવા જશું એ ખબર નથી, એ તો લાસ્ટ મિનિટ જ ખબર પડશે. એ આવશે પછી ભેગા બેઠશું ને પછી ગૂગલમાં સર્ચ માર્યું કે ભાઈ આવું ખાવું છે મારે, તો કઈ જગ્યાએ છે ભાઈ. પછી ગૂગલ કહે કે આ બધી સારી જગ્યા છે, અહીંના સારા રિવ્યૂ છે, એ પ્રમાણે પછી અમે બી જઈશું કાંઈ ખાવા. આવી છે. અત્યારે આપણે પહોંચીએ એવા છે ફોસ પાર્ક, એટલે ટ્રાફિક લાઇટ એ બાજુ હજી પહોંચ્યા નથી. આ બાજુ ફોસ પાર્ક છે, આપણે ત્યાં જ જવાનું છે. અહીંથી લેવાનું લેફ્ટ, ફિર સ્ટ્રેટ, ધેન રાઈટ એન્ડ લેફ્ટ એન્ડ પાર્કિંગ. અને સામે આવી જશે પ્રાઇમાર્ક, આપણું સસ્તું બજાર. એકચ્યુઅલી અત્યારે પ્રાઇમાર્ક બી બહુ મોંઘું થઈ ગયું છે. પહેલાં પ્રાઇમાર્કમાંથી 100 પાઉન્ડના કપડાં લેતા ને તો 2 બેગ ભરાતી તો બી ઘટતા નહીં, ને હમણાં તો એક બેગમાં 100 પાઉન્ડ થઈ જશે. એટલે પ્રાઇમાર્ક ઇઝ નોટ પ્રાઇમાર્ક એની મોર ગાઈઝ. પ્રાઇમાર્ક બહુ મોંઘું થઈ જશે, બહુ એટલે બહુ. એટલા માટે તો બી મેં ટેમો ઉપરથી કપડાં મંગાવું છું, પ્રાઇમાર્કમાંથી બંધ કરીને કા, કેમ કે પ્રાઇમાર્ક મોંઘું થઈ જશે. શું કરવાના, તકલીફ તો બહુ છે, પણ સમસ્યાનો હલ નથી મળતો. ટેણે ડુમડુમ
ચલો પેટ્રોલનો ભાવ આજદામાં 152.7. તમને સુપર સ્ટોરનું પેટ્રોલ છે ને સસ્તું મળી જશે 2-4 રૂપિયાની, બટ એવરેજ એટલી ગાડીમાં નહીં આપશે, એટલી માઇલેજ નહીં આપશે. આ મેં ખુદ પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું. મેં ખુદ ટ્રાય કરેલું હતું. ફર્સ્ટ ટાઈમ જ્યારે ગાડી મારી પાસે હતી ને ત્યારે મેં એક વખત સુપર સ્ટોરમાંથી કર્યું ને એક વખત ખાલી નોર્મલ પેટ્રોલ પંપમાંથી ફ્યુલ ભરીને ટ્રાય કરેલું કે પેટ્રોલનું શું છે. ગાઈસ અત્યારે આપણે ફોર્સ પાર્ક પહોંચ્યા બસ, અને તમે જોઈ શકો ફોર્સ પાર્કનું આખું કાર પાર્કિંગ ફૂલ છે, એ પણ વીકડેઝમાં. તો વીકેન્ડમાં કેવી હાલત હશે. આપણે પાર્કમાંથી એક્સચેન્જ કરી નીકળી આવ્યા છે. ખાલી ફક્ત 3 મિનિટ લાગી. 3 મિનિટની અંદર આપણે આપણું કામ પતાવીને નીકળી આવ્યા. કેમ કે આપણે જે કામથી ગયા હતા એ કામ કરીને નીકળી જવાનું, બીજી વસ્તુ જોવા જાય. પછી એમાં ન લેવું હોય તો બી લેવાઈ જાય. એ લેવાના ચક્કરમાં આપણું થઈ જાય નુકસાન. એટલે બેટર છે કે જે કામ માટે ગયા છે કામ પતાવીને ફટ દેખીને બહાર. જય શ્રી કૃષ્ણ. 5 મિનિટની એન્ટ્રીમાં આપણે બધું કામ પતાવીને નીકળી આવ્યા. એટલા માટે શોપિંગ કરવા માટે પુરુષ લોકો બહુ ફાસ્ટ છે. જે કામ થઈ જાય એ કામ કરીને નહીં આવવાનું. ટી શર્ટ લેવાઈ ગયા તો એ ટી શર્ટ જ લેશે, બાકીની વસ્તુમાં ધ્યાન નહીં આપશે. લે નીકળ્યા, ચાલ્યા. જય શ્રી કૃષ્ણ. અને આ રાઉન્ડ અબાઉટ અંદર પાર્કિંગ કરીને આઈટમ લઈને પાછા રાઉન્ડ પાછા પૂગવામાં ખાલી મને 5 થી 6 મિનિટ લાગી. ને 5 થી 6 મિનિટમાં મેં બધું કામ પતાવીને આવી ગયો. હવે બધા કામમાં મારે ખાલી એક જ કામ હતું, એક્સચેન્જ કરવા જવાનું. ફટ દેખીને કરીને આવી ગયો. કોઈ કુછ નહીં બોલેગા. ટેણે ડુમડુમ. આગળ કોન્સિડન્ટ થઈ ગયો. આ ગાડી આપણે આ જે મર્સિડીઝ વાળો છે જ ને, એ બાજુમાં જે માઝડા ગાડી છે એમાં ઘૂસી જાત. એટલે બહુ મોટું ભયંકર એક્સિડન્ટ થઈ જાત. ઓલા હોર્ન મારું ને તો એ હાથ કાઢીને પેલાની એગ્રેશન દેખાડે છે. હવે વાઘ જેમ કે એ તો એવી રીતના દેખાડે છે પેલાને હાથ કે વાઘ પેલો માઝડા વાળાનો હોય ને એકચ્યુઅલીમાં વાઘ હતો મર્સિડીઝ વાળાનો. એટલે આવું છે. ગાઈસ ખાવાનો પ્લાન તો થઈ ગયો છે કેન્સલ આપણો. અત્યારે આપણે ચાલ્યા એક જગ્યાએ ફરવા. હવે એ જગ્યા કહેવામાં આવે છે કે લેસ્ટરનું હિડન જેમ છે એવું કહેવામાં આવે છે. તો આપણે આજે ત્યાં જઈએ. ઓલરેડી એક વખત જયેલો છે મેં ત્યાં. લેસ્ટરમાં એકચ્યુઅલી નથી એક્ઝેક્ટલી, એ છે લબ્રોમાં છે. લેસ્ટરથી 10-12 માઇલ્સ દૂર છેટું છે. તો આપણે અત્યારે ત્યાં જ જઈએ છીએ. ગાઈસ અત્યારે આપણે લેસ્ટરમાં આમથી આમ ફરીએ છીએ કેમ કે આપણે જઈએ છીએ લબ્રો હિડન જેમનું જોવા. એકચ્યુઅલી જગ્યા જોયેલી છે, મેં ગયેલો બી છે, બટ અમુક ઇન્સ્ટામાં સ્ટોરી નાખે છે કે લેસ્ટરનું હિડન જેમ. તો મને એમ થયું કે ચાલો હિડન જેમમાં એવું તો શું છે કે જે આપણે અત્યાર સુધી ગયા નથી. આપણે ગયા છે પણ આ રોડ જોઈને મને શું યાદ છે ખબર, જ્યારે મેં લોરીનું એક્ઝામ આપી હતી ને તો આ રૂટ ઉપર જ મારી લોરીની એક્ઝામ આવેલી હતી ને મેં પ્રેક્ટિસ બી આ રોડ ઉપર જ કરેલી હતી. ને આ એરિયામાં છે ને વધારે પડતી લોરીની એક્ઝામના જેટલા રૂટ છે ને બધા રૂટ આ રૂટ ઉપર આવે જ છે. 95% અમુક રૂટ 50% જે રૂટ છે ને એ આ જગ્યા ઉપર આવે જ છે લેસ્ટરને. ને આ જગ્યાએ વધારે તમે અગાડી એક ટ્રક છે, એ તો આઈ ડોન્ટ નો એને એક્ઝામ ચાલુ છે કે ટ્રેનિંગમાં છે જે બી હોય છે, બટ આ રોડ ઉપર ટ્રક વધારે આવે છે લેસ્ટરના. જે કેનોક સ્ટ્રીટ ને એક્ઝામ રૂટ છે ને તે આ રૂટ ઉપર છે. ગાડીના રૂટની વાત નથી કરતો મેં, જેવી લોરીની વાત કરું છું. કે ગાડીના રૂટ આઈ ડોન્ટ થિંક આ રૂટ આવે છે, બટ યસ લોરીવાર આવે છે. કેમ કે આ એરિયો જે છે ને એ આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે. ઇન્ડસ્ટ્રીયલ હા તે જ. આમથી આમ થઈ જાય, સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય, એક્સેપ્ટ કરી લેવાની. બાકી જય શ્રી કૃષ્ણ. ગાય છે અત્યારે છે આપણે લગબરોના વિલેજ એરિયામાં ને તમે જોઈ શકો એનો માહોલ કેવું છે, કેટલું મસ્ત. ઘરો જો કેટલા મસ્ત છે, પેલા જૂના જમાનાના પ્રોપર મસ્ત એડવેન્ચર કેમ્પિંગ માટેની બેસ્ટ જગ્યા છે. ગાઈસ આપણે નિયરલી આપણે લેસ્ટરના હિડન જેમ લબ્રોમાં જે કહેવામાં આવે છે ત્યાં પહોંચવા આવ્યા છે, પહોંચ્યા નથી. જે આપણે લબ્રોમાં જ છે, એ જગ્યા બી લબ્રોમાં છે. પણ આ તમે જોવો જગ્યા એકદમ બ્યુટિફુલ પ્લેસ છે. ને આ બધું આખું એરિયો છે ને તે વિલેજ એરિયો છે, મતલબ કે ગામડાનો એરિયો છે. જઈ શકતા હશે, બહુ મસ્ત છે. ઇવનિંગ વોક માટે કરીને બેસ્ટ પ્લેસ લાગ્યો મને કે સાંજે આવા ટાઈમ પર વોક કરવામાં આવી જગ્યાએ વોક કરવા માટે સારી જગ્યા છે.
ને આપણે આ રોડ ઉપર જ એ જગ્યા આવી જશે. 1 મિનિટમાં આપણે પહોંચ્યા ત્યાં. બસ અત્યારે આપણે પહોંચી આવ્યા છે. આ છે લેસ્ટરનું હિડન જેમ જે આવેલું છે લગબ્રોમાં. અને ટ્રસ્ટ મી, બહુ જ વન્ડરફુલ પ્લેસ છે. જે કોઈ બી આ જે મેરેજ માટે, કપલ શૂટ્સ માટે ને આ બધા આલ્બમ્સ માટે શૂટ કરવા માટે જાય છે ને, એ લોકોને ડેફિનેટલી અહીંયા આવવું જોઈએ એક વખત શૂટ કરવા માટે. બહુ એટલે બહુ જ મસ્ત પ્લેસ છે. જોઉં તો ખરી વ્યૂ, આટલું ખતરનાક વ્યૂ અને આટલું સારી લોકેશન તમને બીજે કાંઈ નહીં મળશે યાર. તમને આ શું કહે માલદીવ ને આ બધા જાઓ જ ને, તમે ગલત જગાએ જાઓ છો યાર. આ જગા જો કપલ શૂટ્સ માટે કરીને બેસ્ટ વ્યૂ છે, બેસ્ટ લોકેશન. મેં અહીંયા પહેલાં આવેલો છે, બટ વિન્ટર ટાઈમ પર આવેલો હતો એટલે આટલું ગ્રીનરી વ્યૂ જોયું નહોતું. ને અત્યારે મેં રિસન્ટલી ઇન્સ્ટામાં રીલ જોઈ હતી, તો એ ઇન્સ્ટાના રીલના માધ્યમથી મેં પાછો અહીંયા આવેલો છે. ને યાર ટ્રસ્ટ મી, બહુ જ સારામાં સારી જગ્યા છે. જે લોકોને આ ડર લાગતો હોય ને ભૂત ને આ તે એ લોકો નહીં આવતા ગાઈસ, કેમ કે અહીંયા એવી રીતના તમે આ લગાવેલા છે ને એ તમને ઇસ્યુ થશે જ. જો બહુ સરસ જગ્યા છે, કિડ્સ પ્લે માટે સારી જગ્યા છે. તો રાજસભા લાગી છે યાર. આટલું સરસ વ્યૂ મેં લાસ્ટ ટાઈમ જ્યારે કેવી રીતના મિસ કરી જાય મને ખબર નથી એમથી કેવી રીતના બહાર નીકળું. ભૂલભુલાઈ એમાં ફસાઈ જશ મેં. પડ્યો ને તમે હોલાઈ જ જવાનું છે, બીજું કંઈ થવાનું નથી. એટલે થોડુંક વિચારીને ચાલવું પડશે, કેમ કે આનો રસ્તો બીજો છે, પણ મેં શોર્ટકટ લઈ કરું છું. ખબર નહીં કેમ શોર્ટકટ લેવાનું મન થયું, પણ લઈ લઉં છું. તો આપણે પેલી સાઈડથી એમ જવાનું હતું, બટ એ સાઈડે અમુક કપલ્સ બેઠેલા હતા એટલા માટે નહીં ગયા. અને આપણે આ સાઈડે જવા આ જ રોડ છે જે આપણે કન્ટિન્યુ હતો પહેલાં વિડીયોમાં. યસ, એન્ડ ટ્રસ્ટ મી, ઇટ ઇઝ અ હિડન જેમ ઓફ લેસ્ટર લગબ્રો. જેને બી અહીંયા આવવું હોય તે મને કોમેન્ટમાં કહેજો, મેં તમને લોકેશન આપી દઈશ. ને એવું બી નથી, બહુ મોટો પ્લેસ છે, બહુ મોટો પાર્ક છે. ફરવા માટે આખો દિવસ તમે ફરશો ને તો બી ઘટશે. ડર લાગતો હોય ને તો એકલા નહીં આવતા. મેં બે ખોફ માણસ છે એટલે આવી ગયો. તમે નહીં આવતા એકલા, તમે ફ્રેન્ડ સર્કલને ગ્રુપમાં જ આવજો. કારણ કે આમાં કોઈને હાર્ટ એટેક આવી જાય. અમુક જગ્યાએ એવા પૂતળા લટકાવેલા છે ને, એ કોઈને બી હાર્ટ એટેક આવી શકે. તો આપણે પાછા રસ્તા આવી ગયા છે. આપણે ત્યાંથી એમ ગયા હતા, પેલી સાઈડથી એમ ગયા હતા, એમ ફરીને આખું આવ્યા છે. અને બહુ જ સારી જગ્યા છે, બહુ મોટો પાર્ક છે. મેં સવારથી વિચાર્યું કે જાઉં નહીં જાઉં, ને પછી ડબલ માઇન્ડ કરીને આવી ગયો. ને આવીને સારું લાગે છે, બહુ એટલે બહુ સારું લાગે છે. ઢૂમઢૂમ યાર, આવી જગ્યાએ આવું કોને ન ગમે. મેં આવવા માટે વિચાર કરતો હતો અને હવે મને સારું લાગે છે. ધૂમધૂમ જેને બી મારા બાજુ જંગલમાં ફરવાનો શોખ હોય ને, તો આ બેસ્ટ જગ્યા છે. મને કોમેન્ટ કરો, મેં તમને લોકેશન આપીશ. ને હા, તમે ફૂલ ડે કેમ્પિંગ કરવું હોય, ટ્રીપ કરવું હોય ફેમિલી સાથે કે નીકળવું હોય તો તમે નીકળી શકો છો. આટલું મોટું છે કે તમે આખો દિવસ ફરશો ને તો બી તમે થાકશો નહીં. અને બહુ જ મોટી જગ્યા છે. આ બધું આખો એરિયા એનાનો છે. ને હા, આ આખું જંગલી એરિયો છે. ઉપરથી બધા માઉન્ટેન્સ ને એવું બધું બી છે. અહીંયા પહાડી ઇલાકો છે. તો સારામાં સારી જગ્યા છે ફેમિલી ટ્રીપ માટે અને કપલ્સ માટે બી, ને મારા જેવા વાંઢા માટે બી છે. તો ટેન્શન નહીં લેવો, બધા આવી શકશો તમે. અને બધી જગ્યાએ તમને વોકિંગ માટે રૂટ છે, ગાડીનો રૂટ બી છે રેસ્ક્યુ ટીમ માટે કરીને. તો પ્રોબ્લેમ હશે તો બી રેસ્ક્યુ ટીમ માટે અવેલેબલ છે. ને મેં આગળ વિડીયો પર શૂટ કર્યો ને એ ત્યાં બધું અંદરની સાઈડ ઉપર હતું. ને આખું ફોરેસ્ટ એરિયો છે, ઘૂમવા લાયક છે. ટેન્શન નહીં લેતા, અહીંયા કોઈ તમને હાવજ દીપડો ખાઈ નહીં જાય એવું કંઈ છે નહીં મળે. બટ બહુ સારી જગ્યા છે. મેં એમથી જ આવેલો, ખાલી પેલો આગળનો વિડીયો શૂટ કર્યો ને એ માટે. બટ હવે આ બધું જોઈને મારાથી રહેવાતું નથી, એટલા માટે મેં અંદર આવી ગયો. તો આવી ગયો છે. મને એવું લાગે છે કે મેં રોંગ ટાઈમ પર આવ્યો છું. કારણ કે અત્યારે તો વરસાદ જેવું વેધર છે તે આવેલો છે, પણ દિવસના આવવું જરૂરી છે. આખો દિવસ કાઢીને આવીએ ને
તો ફાયદો છે. તો ફાયદો મતલબ કે તમને આખું પ્રોપર એક્સપ્લોર કરી શકો. હવે અહીંયા હોડિકા દહન કરવાના છે આ લોકો. તેણે ડુમડુમ. બસ મારે વધારે વોક નથી કરવું, બહુ આમાં હાલવાનું છે ને. બટ કેમ્પિંગ માટે બહુ સારી જગ્યા છે અને સાચે બહુ જ મોટો પાર્ક છે, બહુ જ મોટી ફોરેસ્ટ છે. ફરવા માટે આખો દિવસ તમે આવશો તો બી તમે થાકશો નહીં. બહુ એટલે બહુ જ સારી જગ્યા છે. અને અહીંયા તમને કેફેનો બી ઓપ્શન છે, બેકરીનો બી ઓપ્શન છે, વોશરૂમ ને બધું છે. તે અપોઝિટ સાઈડ, રોડની અપોઝિટ સાઈડ ઉપર છે. પાર્કિંગ બી છે, બટ પાર્કિંગના ચાર્જીસ લાગશે. અને હા, બહુ સારી જગ્યા છે, બહુ મોટી છે. અને જે ગોલ્ફ લવર હોય ને, ગોલ્ફ પાર્ક બી બહુ મોટો છે અહીંયા લેસ્ટરની અંદર. ગોલ્ફ પાર્ક બહુ બધા મેં વિઝિટ નથી કર્યા, કેમ કે મને ગોલ્ફને એક રૂપિયાનો બી ઇન્ટરેસ્ટ નહીં મળે ગોલ્ફ માટે. આટલા માટે મેં એમાં ધ્યાન જ નહીં આપું, કેમ કે આપણે ને ફૂટબોલની બધા ધ્યાન નહીં આપીએ. આપણે ક્રિકેટમાં સારું મોટું સમજ પડે ને, કામ ધંધામાં ધ્યાન આપવાનું, એ બધામાં ધ્યાન નહીં આપવાનું. આ છે પાર્કનો આખું વ્યૂ. હવે આ પાર્ક છે નેશનલ ફોરેસ્ટ, ધ નેશનલ ફોરેસ્ટ વે અને બીકોન હિલ કન્ટ્રી પાર્ક કહેવાય છે. લોકેશન તો એવી જોતું હોય તો મેં તમને એડ્રેસ મેન્શન કરી આપીશ. અને જોઈ શકો કેટલું મોટું છે. 120 કિલોમીટરના દાયરામાં છે આખી. અને આ આખું એનો મેપ છે. આ કન્ટિન્યુ રહેશે કોલવિલ સુધી, એ આખી જગ્યાએ. અને અત્યારે આપણે આ જગ્યાએ છે. આ એરિયો આટલો આપણે એક્સપ્લોર કર્યો છે. આ આખું બ્રેકેટ ને બધું કમ્પ્લીટ કરીને છે, એટલે બહુ સારામાં સારી જગ્યા છે. આ બધા વ્યૂ આવે છે. મારે આ જગ્યાએ જવું છે. હવે નેક્સ્ટ ટાઈમ કાઢીને આવીશ મેં. બહુ સારી જગ્યા છે. આગળ જઈએ આપણે તો. યાર આટલું બ્યુટિફુલ પ્લેસ મેં નથી જોયું. એટલે બહુ જોયા છે, બહુ સારા. બટ મેં લાસ્ટ ટાઈમ જ્યારે મેં આવેલો ને ત્યારે વિન્ટર હતું ને આ બધા જે ગ્રીનરી આપણે જોઈએ ને, આટલી ગ્રીનરી નથી. આ કાકાને મેં લાસ્ટ ટાઈમ આવ્યો હતો ને ત્યારે મેં સફેદ કલરમાં જોયા હતા. હજી બી ચોકીદારી કરે છે, એટલે આપણા માટે લોયલ છે. કાકાને આપણે રાખેલા જ છે લોયલ્ટી. એ લોયલ્ટીનું પૂતળું છે. જો કાર પાર્ક સ્ટાર્ટ છે, વોક, આ તે બાબીક્યુ બધું થઈ છે. એવું નથી, ફૂડ ખાવા માટે કરીને રેસ્ટોરન્ટની ટેબલની બધું રાખેલું છે. ફેમિલી કેમ્પિંગ માટે બહુ સરસ જગ્યા છે. બધા આવો, વિઝિટ કરો, મજા આવશે તમને. Hello. You alright? How you doing? You alright? Yeah, just exploring the park. Enjoy it. Yeah. યાર આટલું મેં ખબર નહીં યાર હું બોલું હવે. બહુ સરસ જગ્યા છે, બહુ એટલે બહુ જ. અને સમર ટાઈમ પર તડકાના વેધર ઉપર તમે અહીંયા હોય ને તો આટલું સુંદર લાગે ને યાર, કે આપણે આંખ ધોકા ખાઈ જાય કે યાર કોઈ જગ્યા આટલી સુંદર કેવી રીતના હોઈ શકે. હવે એ જગ્યા સુંદર નથી, આપણને ભ્રમ થાય છે એટલા માટે કેમ કે નેચર જ એટલું સુંદર છે કે એવું ઇન્ડિયામાં જાઓ કે અહીંયા ગમે ત્યાં જાઓ, પ્રકૃતિ ભગવાને એવી રીતના બનાવેલી છે ને કે આપણે એમાં વિલુપ્ત થઈ એને લોસ જ થઈ જાય. અત્યારે આપણે પહેલી સાઈડ પહેલાં વોક કરવા ગયા હતા, અત્યારે આ સાઈડ પર બી જઈ આવીએ. પહેલી સાઈડ પર ખાવાનું પહેલાં આવ્યા નથી કંઈ, ત્યાં કે ટેબલે જઈને બેઠીને ખાતે. બટ બહુ હશે એટલે બહુ સારી જગ્યા છે. અને 120 કિલોમીટરના દાયરામાં ફેલેલી છે, એટલે મેં ગમે એટલું વોક કરું કમ્પ્લીટ થવાનું નથી. એટલે મારા વિડીયોમાં તમે એક્સપેક્ટ નહીં કરતા કે મેં તમને આખું એક્સપ્લોર કરી આપું. જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ વોક માટે અને એક્સરસાઇઝ માટે બહુ સરસ જગ્યા છે. બટ મારા ઘરથી અહીંયા પહોંચવા માટે મને અડધી કલાક લાગશે, કેમ કે 13.5 માઇલનો રસ્તો છે. એ મોર્નિંગમાં મેં અહીંયા એક્સરસાઇઝ કરવા માટે જેટલા સમય મેં પહોંચી જ નહીં એટલામાં મારી અડધી એક્સરસાઇઝ પતી જશે. તમને અવાજ આવતો હશે આ બર્ડ્સનો, એ ડોન્ટ તમને આવે છે કે નહીં. તો આ ટ્રેક્ટર જો દાદા પરદાદાનું ને રનિંગ કન્ડિશનમાં છે, એવું નથી કે ચાલતું નથી, ચાલે છે. લાકડા કપાય છે ને એનાથી બીજા અલગ અલગ સ્ટેચ્યુસ ને બધા બનાવીને અંદર મૂક્યા ને. આ જો પેટર્ન આખું ડિઝાઇન કર્યું છે ને એના હિસાબે અત્યારે શેપ આપવાનો છે એનો. એકચ્યુઅલી મેં છે ને ડ્રોન ઘરે બોલી ગયો છે, નકર ઉપરથી ડ્રોન ઉડાવી ને ડ્રોનના વ્યૂ લેતે
મસ્ત મજાના સરસ સરસ. સારામાં સારી જગ્યા મળી ગઈ મને આજે. મેં કીધું મારા ફ્રેન્ડને કે ચાલ કંપની આપવા માટે, તો શું કરતે મેં એને કેમેરા પકડાવતા અને મેં આગળ વિડીયો ચાલતે મજા લેતે. એને કહેતે કે તું શૂટ કર, મેં જાઉં છું. આ જો નેચરલ પ્લે. હવે હું છે તો મને નથી ખબર. સ્નેપ એમ છે, કેફે અને ટોયલેટ આ બાજુ છે. આપણે છે ને નેચરલ પ્લે ઉપર જ છે, કેમ કે આપણે નેચર હારે જોડાવાનું ગમે છે. બાકી આગળ હું છે એ ખબર નથી. એક દિવસ સ્પેશિયલી ઘરેથી પરમિશન લઈને આખા દિવસની રજા, શું કહી ઘરેથી બી રજા લેવી પડે. આપણે ઘરે કહેવું પડે કે ભાઈ ખાવાનું પકાવતા ને બહાર ફરવા જવાના છે, ઘરે કહેવું પડે, પરમિશન લેવી પડે. તો લઈને પછી અહીં આવવું પડે. બહુ એટલે બહુ સારી જગ્યા છે યાર. બટ આ એના માટે જ સારી જગ્યા છે જેને નેચરલ, શું કે નેચરમાં ફરવાની મજા આવતી હોય. આવી રીતે આવા બધા એક્સપ્લોર કરવાની મજા આવતી હોય, આ બધા વ્યૂ જોવાનું ગમતું હોય. જેને પેલા કે ને વીઆઈપી વાળા એ લોકો માટે આ જગ્યા સારી નથી, કેમ કે એમને ગમશે જ ને. આ શું છે એમ કે આ બધે વોકિંગ છે. તો લિટરલી જેટલા આપણે મળ્યા છે બધા ડોગ સાથે વોક કરવા નીકળ્યા છે, કેમ કે આ પ્લેસ વોક કરવા માટે ને ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવા માટે, પ્રાઇવેટ ટાઈમ સ્પેન્ડ માટે બહુ એટલે બહુ સારી જગ્યા છે યાર. મને ગમ્યું યાર. હા ઝાડવા તો કેટલા મસ્ત છે, એકદમ પ્રોપર જંગલ. એકચ્યુઅલી છે જ ફોરેસ્ટ. એક આપણે પરે હોળીમાંથી એક હોળી માતા દેખાડ્યા હતા, અત્યારે બીજા બે ઊભા કર્યા છે, ભડકો હળગાઈ રહ્યા ત્યાં. આ ફ્લાવર જોઈને તમને શું લાગે છે? એના હવે આ સ્પેશિયલ એનું સ્ટેચ્યુ બી બનાવેલું છે. કેમ ખબર? કેમ કે રેરેસ્ટ ફ્લાવર હોય ને, જે દુર્લભથી દુર્ભાગ્યથી બનતા હોય તે છે ને. એ આ એટલા એરિયામાં બહુ થાય છે, એટલા માટે એના સ્પેશિયલ એનું સ્ટેચ્યુ બનાવીને મૂક્યું છે. ને આપણા જેમ બહુ બધા લોકો અહીંયા એક્સપ્લોર કરવા માટે આવેલા છે. એક ત્યાં ચાલેલા 4-5 જણા. અહીંયા સારી જગ્યા છે યાર. મજા આવી, ફરવાની મજા આવી. મને આજે ગમ્યું, સારું લાગ્યું. જોઈએ છે આગાડી શું છે. આપણે લાસ્ટ ટાઈમ એટલું બધું એક્સપ્લોર નહોતું કર્યું, કેમ કે ભાઈ ટાટિયામાં જોર પી હોવો જોઈએ ને એટલો. અત્યારે આપણે એકલા યાર, મને એક વસ્તુ મિસિંગ કરું છું મેં અત્યારે, કે અત્યારે કોઈ એમાં ભેગું એવું હતું ને તો મેં એને કેમેરા પકડાવી લેતા ને મેં એમાં બધામાં નાટક કરતો વિડીયો બનાવતા. બહુ સારી જગ્યા છે. એમાં મારા ભેગું કોઈ આવ્યું હતું ને તો મેં એને ફોન પકડાવીને ઇન્સ્ટા માટે એટલી રીલ્સ બનાવતા ને કે ઇન્સ્ટા બી ગાયબ થઈ. પેલો કે ઇન્સ્ટા કહેતા કે ભાઈ તું બસ કરી જાવે, બહુ થઈ ગયું. એમ બી ઇન્સ્ટા કહે છે જ મને, પણ સ્ટીલ મેં બહુ બધી બનાવતી. જો બધી બેન્ચો લગાવેલી છે બેસવા માટે, કે તમને બધા ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો. નાના છોકરા માટે ફરવા માટે ને એટલી સારી જગ્યા છે ને. કે આમાં એક વખત છોકરો રમવા ઘૂસી ગયો, જ્યાં સુધી થાકીને પેલો કહે ને એને અંતરાત્મા અંદરથી બોલે ને કે ભાઈ રહેવા લે, બસ થઈ ગયું, ત્યાં સુધી આમાં રખડશે, આટલો રખડશે. જો એક આ સ્વર્ગનો, આ નર્ગનો ને આ પાતાળ લોકનો, આ કયા રસ્તે જવું છે ખબર નથી, એટલે આપણે અહીંથી યુટર્ન મારી લઈએ. કેમ કે પગું દુખવા માંડ્યા છે અને ભૂખ બી લાગી છે. સવારથી ખાધું નથી. સામે કેન્ટીન છે, એમાં ગયો તો મેં. તો એ લોકો એમ કહે કે સોરી ડાર્લિંગ વી ક્લોઝ at 4. ને અત્યારે છે ને ઓલરેડી 4:30 વાગવા આવ્યા છે. તો એ લોકોને વાંક નથી, એ લોકો એમની પોલિસી ફોલો કરે છે. તો જય શ્રી કૃષ્ણ. ગાઈસ, આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરશું. આપણે જેટલું એક્સપ્લોર કરવું તેટલું કરી નાખ્યું ને. આ બધું જેવું તમને કેવું છે ને. અહીંથી ચાલ્યો મેં ઘરે, કેમ કે બહુ મોટો પાક છે ને વરસાદવાળું વેધર છે. તમે એવી કોઈ તૈયારીમાં નથી આવ્યો ભીંગાવાની તૈયારીમાં કે મેં ભીજાવ તો ફરક નહીં પડે. તમે મારું આઉટફિટ જોઈ શકો છો કેવું કપડામાં છે. તો પાછી ઉપરથી ભૂખ બી લાગી છે. તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.